બનાવની વિગતો અનુસાર ગત 11 માર્ચ 2026ના રોજ બની હતી. દહેજમાં રહેતી એક માનસિક અસ્થિર મહિલા રાત્રિના સમયે ઘરેથી નીકળી ગઈ હતી. રાત્રિના અંધકારમાં એકલી જઈ રહેલી આ મહિલાને જોઈ બે શખ્સોએ તેને સુરક્ષિત ઘરે મૂકી જવાની લાલચ આપી પોતાની બાઇક પર બેસાડી હતી. જોકે આ શખ્સો મહિલાને ઘરે લઈ જવાના બદલે દહેજના નિર્જન રસ્તા તરફ લઈ ગયા હતા. ચાલુ બાઇક પર જ આરોપીએ મહિલાઓ સાથે શારીરિક અડપલા શરૂ કર્યા હતા અને જબરદસ્તી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ખેંચતા દરમિયાન બાઇક અચાનક સ્લીપ થઈ ગઈ હતી, જેમાં આરોપી સહિત મહિલાને પણ શરીરે ઈજા પહોંચી હતી. પકડાઈ જવાની બીકે બંને આરોપી ઈજાગ્રસ્ત મહિલાને તે જ હાલતમાં રસ્તા પર છોડી ફરાર થઈ ગયા હતા. ઘટના બાદ મહિલાઓ પિરામન કંપની ગેટ પાસેથી મળી આવતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો. પરિવારે દહેજ પોલીસ સ્ટેશનમાં અંગે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મળતા જ પોલીસે વિવિધ ટીમો કાર્યરત કરી હતી. દહેજ પોલીસે સુવા ચોકડી નજીકથી બે શંકાસ્પદ ઈસમોને રાઉન્ડ અપ કર્યા હતા. સઘન પૂછપરછમાં આરોપીએ પોતાનો ગુનો કબૂલ્યો હતો. પકડાયેલા આરોપીઓમાં સૌરભ સિંહ, કૃષ્ણ બહાદુર સિંહ અને મુકેશ રાજેન્દ્ર યાદવનો સમાવેશ થાય છે.